દેશમાં કઈ કઈ ચર્ચાઓ હાલ ચાલી રહી છે અને આપણે એ ચર્ચાઓમાં ધ્યાન દેવું જોઈએ અને કોને ધ્યાન દેવું જોઈએ. નમસ્કાર મિત્રો, હું છું હસમુખ પટેલ અને આજે આપણે વાત કરવાની છે દેશની મુખ્ય ચર્ચાઓમાં. દેશમાં કઈ કઈ ચર્ચાઓ હાલ ચાલી રહી છે, કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે, તો એના જવાબની અંદર વાત કરીએ તો દેશમાં અનેક ચર્ચાઓ ચાલતી હોય, પણ મુખ્ય ચર્ચાઓ શું છે? દેશમાં અત્યારે મુખ્ય ચર્ચાનો વિષય કયો છે? તો મુખ્ય ચર્ચાનો વિષય છે દેશનું હમણાં તાજેતરમાં રજૂ થયેલું બજેટ. આ એક મુખ્ય ચર્ચા છે અને તાજેતરમાં આપણા દેશની બહારના દેશો સાથેના વ્યવહારમાં એટલે કે અમેરિકાની સાથેની આપણી ટ્રેડ ડીલ. તો ખરેખર આ ટ્રેડ ડીલમાં શું છે, ખરેખર બજેટમાં શું છે, આ અંગે આ દેશના 18થી 50 વર્ષના ભાઈઓ બહેનોએ અને ખાસ કરીને શિક્ષિત ભાઈઓ બહેનોએ આ ચર્ચાની અંદર પોતાના વિચારો રજૂ કરવા કરતાં પોતે અભ્યાસ કરવો જરૂરી છે. એક વર્ગ એવો છે કે જે બજેટને વખાણ કરશે, એક વર્ગ બજેટને વખોડતો છે, એક વર્ગ એવો હશે કે આ બજેટમાં કાંઈ લઈ લેવાનું છે નહીં. દેશની અંદર સત્તા પક્ષ અને વિપક્ષ એમ બે ભાગ હોય છે. સત્તા પક્ષને સ્વાભાવિક રીતે બજેટને વખાણવાનું હોય, બજેટના ફાયદા ગણાવવાના હોય, અને વિપક્ષને બજેટની અંદરથી ખામીઓ કાઢવાની હોય છે. આ લોકશાહીની આ સિસ્ટમ હોય છે. તો આપણે શું કરવાનું? તો મારે ખાસ કરીને 18થી 50 વર્ષના લોકોને, એમાંય ખાસ કરીને 18થી 30-35 વર્ષ સુધીના યુવક યુવતીઓને મારે જણાવવાનું છે કે મિત્રો, અત્યારે જે ચર્ચાઓ ચાલે છે ને એ પોલિટિકલ ચર્ચાઓ હોય છે. આપણે કોંગ્રેસ, ભાજપ આ કોઈને ગાળો દેવાની જરૂર નથી, કોઈને આપણે કોઈની તરફેણ કે કોઈનો વિરોધ નથી કરવો. માત્ર ને માત્ર ખરેખર દેશનું બજેટ રજૂ થયું છે, એ દેશના બજેટમાં ખરેખર શું છે એનો અભ્યાસ કરવાની જરૂર છે. કોઈની સાંભળી વાત નહીં, અભ્યાસ કરો મિત્રો કે ખરેખર બજેટની અંદર શું છે, બજેટમાં શું છે એ હું વાત નથી કરવાનો, પણ બજેટનો અભ્યાસ કરવા માટે હું તમને વિનંતી કરું છું કે તમે બજેટનો અભ્યાસ કરો, તમે ટ્રેડ ડીલનો અભ્યાસ કરો. ટ્રેડ ડીલમાં આપણે અમેરિકાની વસ્તુઓ ઇન્ડિયાની અંદર આવે તો એમાં કેટલી ડ્યુટી લાગે છે, ઇન્ડિયાની વસ્તુ અમેરિકામાં જાય તો કેટલી ડ્યુટી લાગે છે, પહેલાં કેટલી ડ્યુટી હતી, હવે કેટલી ડ્યુટી કરી, કેટલી ઘટાડી, કેટલી વધારી, આ બધી વસ્તુઓ આપણે જાણવાની જરૂર છે. આપણે માત્ર વખાણ કરવા કે ટીકા કરવામાંથી બહાર આવીને ખરેખર સત્યને આપણે તપાસ કરવાની જરૂર છે. આ દેશના શિક્ષિત યુવકો, શિક્ષિત યુવતીઓ આ અંગે ચર્ચા વિચારણાની અંદર ભાગ નહીં લે અથવા તો એ આ અંગે અભ્યાસ નહીં કરે તો દેશની પરિસ્થિતિ કાયમી ખરાબ થતી રહેવાની છે. મેં સાંભળ્યું 35 રૂપિયાની આવક છે, 53 રૂપિયાનો ખર્ચો છે, તો વચ્ચેના પૈસા ક્યાંથી આવશે? તો આ બધા માટે અભ્યાસ કરો. ગૂગલની અંદર માહિતીઓ છે, તેમજ જે રજૂ થયેલા બજેટ છે, બજેટની માહિતીઓ છે, એ લોકસભાની વેબસાઇટોની અંદર, વિધાનસભાની વેબસાઇટોની અંદર દેશમાં આર્થિક પરિબળો શું કામ કરી રહ્યા છે, આ બધું હોય જ. એટલે મારી વિનંતી છે કે દેશની મુખ્ય ચર્ચાઓની અંદર નવયુવાન મિત્રોએ ભાગ લેવા કરતાં એની અંદર અભ્યાસ કરીને એના ઊંડાણપૂર્વક જવાની ખાસ જરૂર છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અંકુશ સાથે કાયમી બની રહ્યો. ધન્યવાદ.